हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે નાળિયેરની લાડુડી બનાવશું। તો આપણે આ ટોપરું લઈ લીધું છે, ખમણેલું તૈયાર આવે બજારમાં। આપણે એ 250 લીધું છે અને આપણે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। આપણે ઘરની ગાયનું દૂધ છે આ। અને આ આપણે એક વાટકો ખાંડ લીધી છે। તો થોડીક આપણે આમાંથી આ કાઢી લેશું, 2 ચમચી જેટલું। 250 છે આપણે આ ટોપરું। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ માંડશું। એમાં આપણે આ ખાંડ નાખી દેવું। ખાંડ તમારે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાની। અને આ દૂધ છે આપણે મલાઈવાળું જ છે, એ નાખી દેવું। આપણે આમાં માવો નથી લીધો, આપણે દૂધ મલાઈવાળું છે એટલે એમાં આપણે આવી જશે માવો। તો આને આપણે એકદમ સરસ ગરમ થવા દેવું અને ઉકાળી લઈશું। જો આપણે દૂધ ઘાટું થવા મળ્યું એકદમ સરસ। થોડુંક હજી આપણે ઘાટું થવા દેવું। તો આપણે એકદમ સરસ થઈ ગયું છે। તો હવે આપણે નાખી દેવું ટોપરું। આપણે ગેસ થોડોક ધીમો કરી નાખીશું। હવે આ ઘાટું થઈને ત્યાં લગી આપણે આને હલાવવાનું છે, ઘાટું થઈ જવા દેવાનું છે। બધું દૂધ બળી જાય ને તે પછી ઉતારવાનું છે નીચે। બધું દૂધ બળી જાય ને ત્યાં લગી આપણે આમ હલાવવાનું, ઘાટું થઈ જાય ત્યાં લગી। એટલે આમાં ઘીની જરૂર નહીં પડે, કારણ કે આપણે મલાઈવાળું નાખ્યું છે ને દૂધ। જો આવું ઘાટું આપણે થઈ જવા દેવાનું। બધું પાણી આપણે ઓલું દૂધ આપણે બળી જાય ત્યાં લગી રાખવાનું। હવે આપણે ગેસને બંધ કરી દેવું અને ઘડીક કડાઈમાં આપણે આને નીચે ઉતારી લેવું ને આમ નીચે કડાઈમાં આમ રાખશું એટલે ઠરી જાય। તો હલાવવું પડે આપણે, આમાં કડાઈ ગરમ હોય ને। તો આને આપણે ઠરવા દે। હવે આપણે આ ઠરી ગયું છે તો થોડોક ઘીવાળો હાથ આપણે કરી લેવાનો।
તો આવડા આવડા જેવડા આપણે પસંદ પડે એવડા એવડા આપણે વાળી લેવાના એકદમ સરસ. પછી આપણે આને આમ રાખી દેવાના. ને આ આપણે આમ રાખી દેવું. તો એવડા એવડા આપણે વાળી લેવું. એવડા એવડા આપણે વાળી લેવું. જો આપણે આ તૈયાર થઈ ગયા છે આપણી લાડુડી. તો એટલા બન્યા છે આપણે 250માં 4 નંગ બન્યા. તો હવે આપણે સર્વ કરી લેશું. એકદમ મસ્ત બની ગયા છે. તો તૈયાર છે આપણા નાળિયેરના લાડુ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા નાળિયેરના લાડુડી.